મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે આજે 31મી જુલાઈ 2025 સિઝનમાં પહેલીવાર ડેમના 5 દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં ડેમની જળ સપાટી 131 મીટરને પાર કરી ગઈ છે, જે ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે। ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। સરદાર સરોવરના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા 2.39 મીટર સુધી ખોલીને 30મી જુલાઈના રોજ સાંજના 5 કલાકે 4,40,965 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। આ વિશાળ જળરાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતા તેની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો હતો। ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહના કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હાલ પ્રથમ તબક્કામાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જ આવકમાં વધારો થઈ શકે છે। હાલમાં નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે। છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 2.71 સેન્ટીમીટરનો વધારો થયો છે અને પાણીના સંગ્રહમાં પણ 6.57% વધારો નોંધાયો છે। ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેની સામે નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથી નર્મદા ડેમની જળ સપાટી દર કલાકે ધીરે ધીરે વધી રહી છે। આ સ્થિતિને પહોંચી વળવા અને રૂલ લેવલ જાળવવા માટે આજે સિઝનમાં પહેલીવાર ડેમના ગેટ ખોલવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ સમાચારો દરમિયાન જે આંકડા દર્શાવ્યા છે તે આ સમાચાર લખાઈ રહ્યા છે તે દરમિયાનના છે। આગમચેતીના પગલાં રૂપે નર્મદા નદીના કાંઠાના ગામો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે।